હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? હું મનોજ શાહ રિશેટ હેલ્થ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત છું. આજે આપણે ઈશાન્યા હોસ્પિટલમાં છીએ અને આપણી સાથે ડૉક્ટર રુચિત પટેલ સર છે, જેઓ એમડી મેડિસિન છે. તો આપણે એમની સાથે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે. સૌપ્રથમ સર, અમારા પ્લેટફોર્મ પર આપનો આવકાર છે અને સૌપ્રથમ પ્રેક્ષક મિત્રો માટે આપનો ટૂંકો પરિચય આપશો પ્લીઝ સર. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર રુચિત પટેલ છે. હું એમબીબીએસ એમડી મેડિસિન છું. હું બરોડામાં 5 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું અને હાલ અત્યારે હું ગોરવા ઈશાન્યા હોસ્પિટલ, જે લક્ષ્મીપુરા રોડ પર આવેલી છે, ત્યાં કાર્યરત છું. તો મિત્રો, આપણી સાથે ડૉક્ટર સાહેબ એમડી મેડિસિન છે એ વાત કરી અને શરીરના તમામ રોગોની સારવાર ડૉક્ટર સાહેબ એઝ આ એમડી કરી રહ્યા છે. પણ આજે આપણો વિષય છે અસ્થમા. આપણે જાણીએ છીએ કે અસ્થમા વિશે કુટુંબમાં, સમાજમાં, શહેરમાં, ગામડામાં ઘણા લોકો અસ્થમા વિશે જાણે છે, અસ્થમામાંથી પસાર થઈ રહ્યા છે. તો આજે આપણે આ વિષય લઈએ છીએ કે અસ્થમા. તો સર, અમારા પ્રેક્ષક મિત્રોને જણાવો કે અસ્થમા એકચ્યુઅલ છે શું અને લક્ષણો કયા છે એના? જો અસ્થમા એક ક્રોનિક બીમારી છે. જનરલી એમાં ફેફસાની જે નળીઓ હોય, જેને એરવેઝ કહેવાય, એમાં સોજો આવે અને નળીઓ સંકોડાઈ જાય છે, જેના લીધે હવા જે બહાર જાય અને અંદર જાય, જેમાં તકલીફ થાય. એના લીધે મનુષ્ય અને માણસોને તકલીફ થતી હોય છે. હવે એના લક્ષણો જોઈએ તો શ્વાસમાં તકલીફ થવી, ખાંસી આવી અને સિસોટીનો અવાજ આવો, વિસલનો અવાજ, એ સૌથી મુખ્ય લક્ષણો છે. તો સર, મુખ્ય કારણો કયા છે કે જ્યારે આપણે એને અસ્થમા જ કહીએ છીએ? અસ્થમા જનરલી અમુક જેનેટિક કારણો થાય છે અને અમુક એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ હોય છે, જેવી રીતે એર પોલ્યુશન, હવામાં પ્રદૂષણના કારણે. પછી આપણે જોઈએ તો સિગરેટ સ્મોકિંગ કે કોઈ ક્રોનિક એક્સપોઝર હોય, એની સાથે સાથે ઘરમાં હાઉસ ડસ્ટ, માઇટ્સ, એ બધાના કારણે પણ અસ્થમા ટ્રિગર થઈ શકે છે. અસ્થમાનું પણ કોઈ પર્ટિક્યુલર કારણ નથી. જે મેં જણાવ્યું એ પ્રમાણે બધા એના ટ્રિગરિંગ ફેક્ટર્સ છે. આ બધી વસ્તુઓના લીધે અસ્થમાનો એટેક આવી શકે. કોઈ પર્ટિક્યુલર રીઝન નથી. સર, મને માનો કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ગળામાં થોડી બળતરા અને દુખાવો થાય છે, શ્વાસ કન્ટિન્યુટીમાં થોડી તકલીફ થાય છે, મને કેવી રીતે ખબર પડશે કે મને અસ્થમા છે? જો અસ્થમા છે કોઈને, એ જાણવા માટે અમુક ટેસ્ટ હોય છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો અમુક બ્લડ ટેસ્ટ કરવાના હોય છે, એક એક્સરે જોઈએ છે, પેશન્ટના જે સિમ્ટમ્સ એના પરથી ખબર પડે, અને એક ફેફસાનો ટેસ્ટ હોય છે, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, જેમાં તમારી લંગની કેપેસિટી કેટલી છે એ જોઈ અને આપણે નક્કી કરીએ કે માણસને અસ્થમા છે કે નથી. સર, આપે ઉલ્લેખ કર્યો પીએફટી, તો આ શું છે, કઈ રીતે હોય છે? પીએફટી એ જનરલી પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, એટલે ફેફસાની કેપેસિટી શું છે એ ખબર પડે. બરાબર છે. જનરલી એમાં કેવું છે કે આપણે પેશન્ટને એક મશીન હોય, જેમાં ફૂંક મારવાનું કહીએ, અને એના રિઝલ્ટ આવે ત્યારે આપણને ખબર પડે. જનરલી એમાં 2 પેટર્ન હોય છે, ઓબ્સ્ટ્રક્ટિવ અને રેસ્ટ્રિક્ટિવ. અસ્થમાના મરીઝોમાં જનરલી ઓબ્સ્ટ્રક્ટિવ પેટર્ન આવે છે. એનાથી આપણને ખબર પડે કે માણસને અસ્થમા કે એના લગતી બીજી કોઈ બીમારી છે. સાહેબ, અસ્થમા નિદાનમાં આવ્યો છે મારું, તો હવે સારવાર કઈ રીતે શરૂ કરશો સર? જનરલી અસ્થમામાં કેવું છે, આપણે બેઝિક કેટેગરી સ્ટેજિંગ કરી દઈએ, માઇલ્ડ, મોડરેટ, સિવિયર. એ માઇલ્ડમાં કોઈને જ્યારે બી કોઈક વાર સિમ્ટમ્સ આવતો હોય, માનો કે મહિનામાં એકવાર એટેક આવતો હોય, તો અમે એને પંપ લખતા હોય છે, કે જરૂર પડે ત્યારે લે. બીજી આપણે મોડરેટની વાત કરીએ, જેમાં જનરલી એટેક અઠવાડિયામાં 2 થી 3 વાર આવતા હોય છે, જેમાં પંપ અને અમુક દવાઓ લેવાની હોય છે. અને જે ત્રીજું આપણે સિવિયર સ્ટેજ કીધું, સિવિયરમાં જનરલી કેવું છે કે માણસને એડમિટ કરવાની જરૂર પડી શકે, જેમાં ઓક્સિજન આપવું પડે, નેબ્યુલાઇઝર આપવું પડે, અને જરૂર પડે તો ઇન્જેક્શન સ્ટીરોઇડના પણ આપવા પડે. સર, અમારા પ્રેક્ષક મિત્રોને જણાવો કે અસ્થમા નિદાન થાય છે, સારવાર શરૂ થઈ ગઈ છે, તો એક જાતના એક ડર હોય છે, કુટુંબમાં હોય છે અને સમાજમાં એવું હોય છે કે ભાઈ અસ્થમાનો પેશન્ટ છે, તો આ ક્યોરેબલ છે ને, એટલે કાબુમાં તો રહે ને આ વસ્તુ? હા, જનરલી અસ્થમા કાબુમાં રહી શકે છે. 90% વધારે અસ્થમાના લોકોને આ ટાઈમ પર દવા મળવાથી કાબુમાં રહી શકે. હા, દવાઓ અમુક વાર જિંદગીભર, એટલે કે લાઈફ ટાઈમ લેવી પડે, પણ એ પ્રિવેન્ટેબલ છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી.
તો સર આ સારવાર દરમિયાન અમે માનો કે મેડિસિન વગેરે છે કે પંપ અને વગેરેનો ઉપયોગ કરીએ છીએ, તો ઘરે રહે છે તો ઘરે શું કાળજી લેવી પડશે અમારે? જનરલી જે દવા પંપ આપણે સૌથી અગત્યનું અસ્થમામાં છે પંપ, બરાબર. એ પંપ બધા અસ્થમાના દર્દીઓએ જોડે રાખવો જરૂરી છે. આના સિવાય આપણે બહાર જ્યારે જતા હોય ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે, જેનાથી આપણે પોલ્યુશનથી બચી શકીએ. ઠંડી વસ્તુઓ અને હવા બંને ટાળવી. એના જોડે જોડે ઘરમાં ડસ્ટ હોય કે પોલન્સ હોય એ બધાથી પણ બચીને રહેવું. કે આપને અસ્થમા છે અને ફેફસામાં કફ પણ જણાય છે અને શિયાળાની ઋતુમાં ખાસ આ અસર વધી જાય છે. હા, જનરલી આ અસ્થમાના એટેક છે એ ઠંડા વાતાવરણમાં, જે શિયાળો હોય કે કોઈ પણ ઠંડી જગ્યાએ તમે જાઓ ત્યાં એનો એટેક વધી શકે છે. એટલા માટે ઠંડી વસ્તુઓથી બચવું, જેના લીધે આ એટેક ઓછો થઈ શકે. તો પ્રેક્ષક મિત્રો, સરે આપણને ખૂબ સરસ સરળ ભાષામાં આપણને માહિતી આપી. તો અસ્થમા જાતે નિર્ણય કરવો, કોઈના પડોશમાંથી કોઈને થયું હોય અને એનાથી આપણે ગભરાઈ જવાની કંઈ જરૂર નથી. સાહેબે કીધું છે કે થોડી નાનકડી કાળજી, થોડી દવા, થોડુંક સરનું ગાઈડન્સ લઈ લઈએ તો અસ્થમા ક્યોરેબલ છે અને ખૂબ રાહત સાથે આપણે જીવનના દૈનિક કાર્યો, નોકરી ધંધો આપણે કરી શકીએ છીએ. અને સર, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા રિશેટ હેલ્થ ક્લબના મિત્રો તરફથી અમે આપનો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર. નમસ્કાર.